India 9 News, Mirror of Truth. મુન્દ્રાના નદીવાડા નાકા ખાતે આજે સવારે 11:77 પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે યોજાતા ધ્વજવંદનના કાર્યક્રમમાં આ વખતે પણ સ્થાનિકો, નાગરિકો, યુવાનો અને પરિવારોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। કાર્યક્રમનું આયોજન કિંગ એજ્યુકેશનના એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આયોજનની સંપૂર્ણ દેખરેખ અને માર્ગદર્શન એડવોકેટ હનીફભાઈ જતના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રધ્વજ યુનુસભાઈ ખત્રીના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો। ત્યારબાદ મહેસબીન હાજી ધોબી, સાનિયા શકીલ લંધા, સાદિયા સુલતાના ચવાણ તેમજ ઉપસ્થિતિ સૌએ રાષ્ટ્રગાન ગાઈને રાષ્ટ્રધ્વજને સલામતી આપી હતી। કાર્યક્રમમાં ફારૂક જત, એડવોકેટ રબ્બાની જત, એડવોકેટ ઇમરાન મેમણ, મહેંદી જત જુમ્મા, જુનેજા મહેમૂદ પઠાણ, એડવોકેટ ઓસમાન કુંભાર, શકીલ લંગા, શકીલ સંગાર, અબ્બાસ જત, રિઝવાન વીરા, હમાઝ જાત, ઇરફાન ખલીફા, મુસ્તાક સમા, હાજી સમર થેબા, ગણી जुनेजा, साजिफ उर्फे पचान जुनेजा, सोयफ खलीफ, लियाकत खलीफ, मोहसिन सुमरा, अबूकर सुमरा, सफूरा राजड़, अलीभाई वोरा, सिराज मलिक, यासर खत्री, कासम खलीका, इमरान अवाड़िया, फुरकान मेमण सहित अनेक नामी અને અનામી વ્યક્તિઓના ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતો, નાના બાળકોના પ્રસ્તુતિ અને દેશભક્તિની સંદેશાઓ દ્વારા વાતાવરણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમ છેલ્લા 8 વર્ષથી નિયમિત રીતે યોજાતો આવ્યો છે અને મુન્દ્રાના આ વિસ્તારમાં દેશભક્તિની સમુદાયની એકતાનું જીવંત પ્રતીક બની ગયો છે। આયોજકોએ જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં આ કાર્યક્રમને વધુ વિસ્તૃત અને સમાવેશી બનાવવાની યોજના છે, જેથી વધુ ને વધુ લોકો જોડાઈ શકે। કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને એડવોકેટ હનીફભાઈ જત તરફથી સૌને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમ ફરી એકવાર સાબિત કર્યું કે સ્થાનિક સ્તરે થતા નાના પ્રયાસો દેશની મજબૂતીનો આધાર બને છે। બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, મુન્દ્રા, કચ્છ। સુલેમાન લંકા ચોકમાં છેલ્લા ઘણા વર્ષોથી ધ્વજવંદન થતું ત્યારે આજના આ દિવસમાં આપ શિક્ષણ પ્રત્યે જે કાર્ય કરી રહ્યા છો એ બાબતે શું સંદેશો આપશો મુન્દ્રાવાસીઓને અને શું સંદેશો દેશને પ્રગતિ કરવી હોય તો યુવાનોને શું કાર્ય કરવા જોઈએ? આજે 26 જાન્યુઆરી 2026 એટલે ભારત દેશનો 77મો ગણતંત્ર દિવસ। સૌથી પહેલાં તો તમામ દેશવાસીઓને આ ગણતંત્ર દિવસની હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આજના દિવસે જ 1950માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં આપણા દેશે બંધારણ પોતાનું અપનાવ્યું અને ભારતને એક સાર્વભૌમ અને લોકશાહી ગણરાજ્ય બનાવ્યું। આ દિવસ આપણે યાદ અપાવે છે કે આપણા બંધારણના મૂળભૂત અધિકારો જેમ કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ એ બધું જ આજનો દિવસ એ બધું જ યાદ કરવાનો અને જીવંત રાખવાનો દિવસ છે। આપણે નદીવાળા નાકા પર છેલ્લા 4 વર્ષથી ધ્વજવંદનનો કાર્યક્રમ કરીએ છીએ। આ કાર્યક્રમમાં વહેલી સવારે લોકો ભેગા થાય છે, તિરંગો લહેરાવાય છે, રાષ્ટ્રગીત ગવાય છે, બધાના દિલોમાં દેશભક્તિની ભાવના જાગે છે અને ત્યારબાદ મોઢું મીઠું કરવામાં આવે છે અને બધાને શુભકામનાઓ પાઠવવામાં આવે છે। આ કાર્યક્રમમાં નાના બાળકોથી લઈ અને વડીલો તમામ લોકો હાજરી આપે છે। દર વર્ષે બધા લોકો હાજરી આપે છે અને નવા લોકોને આમંત્રણ પણ આપે છે। આના પરથી આપણે એટલી બાબત શીખવા મળી કે દેશભક્તિની ભાવના જે છે એ માત્ર મોટા મંચ પર જ નહીં, આપણે આવા નાના ગલી મહોલ્લામાં પણ જીવંત રાખી શકીએ છીએ। સૌ પ્રથમ તો આજે 26 જાન્યુઆરી 2026 77મા ગણતંત્ર દિવસની તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપે જે પ્રશ્ન પૂછ્યો કે યુવાનો સોશિયલ મીડિયામાં દેશભક્તિ બતાડે છે, તો ખરેખર આ વાત હકીકત છે। દેશભક્તિ એ ફક્ત સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાથી આપણે જાહેર કરીએ એ યોગ્ય નથી। આ પર સારું કામ છે, સોશિયલ મીડિયામાં પણ કરવું જોઈએ, પણ દેશને ખરેખર અને દેશના મૂળને સ્ટ્રોંગ કરી શકીએ આપણે એવા કામ કરવાની આપણે જરૂરત છે। જેમ કે મેડિકલ અને એજ્યુકેશન લેવલના જે કામો છે, જે થકી નાનાથી નાના વર્ગના લોકોને પણ એનો ફાયદો પહોંચે, એ તમે જોઈ શકો છો। જેમ મુન્દ્રાને આપણે એજ્યુકેશન અને મેડિકલ ક્ષેત્રે સ્ટ્રોંગ બનાવવા માટે મુન્દ્રાની જનતાના હિતમાં જે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ચાલી રહી છે અને અલ ફતેહ એકેડેમી સ્કૂલનું નિર્માણ થઈ રહ્યું છે, એ પણ આ દેશભક્તિનો એક ભાગ રૂપે જ છે કે જેના લીધે નાનાથી નાના અને મોટાથી મોટા તમામ વર્ગના લોકોને એજ્યુકેશન થકી
આ દેશના બંધારણ વિશે પણ આપણે ઇન્ફોર્મેશન આપી શકીએ છીએ અને એનાથી આપણા દેશ જરૂર તરક્કીની રાહ ઉપર ચાલશે.